સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રભો અંતરયામી જીવન જીવનાદીન શરણ તુહીણો છું તો તુજ દર્શના દાન દઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા પિતા પેલો આગે જગત વિટતો સાગર રહે અને વેગે પાણી સકળ નદીના એ ગમ વહે વહો એવી નિત્ય મુજ જીવનની સર્વજરણી દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર ભણી દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર ભણી. ગયા સમાગમમાં આપણે જોયેલું કૃપાદેવ સૌભાગભાઈને સમજ આપે છે કે કઠણાઈ એ તો સરળાઈ છે પરમાત્માની, એટલે વ્યવહારિક તકલીફ પડે તો જીવને નિર્વેદ અને સંવેગ જલ્દી પ્રગટે અને જીવ જલ્દી છૂટે, અને અમન ચમન હોય વ્યવહારિક તકલીફ ન હોય તો અઠે દ્વારકા કરે જ ને, શા માટે ખસે? બધું બરોબર હોય. કૃપાદેવે લખ્યું છે કે પૈસાની ફિકર નહીં, સુશીલ એવી પત્ની, કયાગ્રા પુત્રો સંતાન, અનુચર નોકર ચાકર બધા બરોબર અનુકૂળ છે, વ્યવહારિક તકલીફ નથી, રોગય નથી કંઈ, અને આજે જે સુખ છે એવું કાયમી રહેશે તો મારે મોક્ષની ઈચ્છા નથી, પણ એવું થવાનું નથી એટલે હું મોક્ષ ઈચ્છું છું. કૃપાદેવે લખ્યું છે. આવું રહે જ કેવી રીતે? અનિત્ય ભાવના છે, પરિવર્તનશીલ સ્વભાવ જ છે સૃષ્ટિનો, બદલ્યા જ કરે, પર્યાય બદલ્યા જ કરે, એક એક સમયે બદલે, પણ આપણને મોટા ફેરફાર ત્યારે ખબર પડે, બદલ્યા જ કરે બધું. સિદ્ધના જીવો છે ને એ પર્યાય જ છે, મૂળ દ્રવ્ય આત્મા, સિદ્ધ પદે પર્યાય છે, કેમ કે એ સકળ લોકને જાણે છે, એટલે સમયે સમયે જ્ઞાન ગુણથી પ્રતિબિંબ પડે અલગ અલગ. હું હાથ ઊંચો કરું એટલે સિદ્ધના જીવને ખબર પડી જાય, એને તે પ્રતિબિંબ પડે કે હાથ ઊંચો થયો, કોઈ નીચો થયો, કોઈ આવ્યો, કોઈ ગયો, એટલે સતત એના જ્ઞાન ગુણમાં ફરક પડે છે ને, એટલે સિદ્ધે પર્યાય ગણ્યો છે શાસ્ત્રમાં. પણ એને હર્ષયોગ નથી, રતિ અરતિ નથી, કર્મ છે જ નહીં, એટલે નિર્જરય નથી, કર્મ છે જ નહીં, સંવરય નથી, આશ્રવય નથી, કાંઈ છે જ નહીં, પણ જાણે બધું, એ દેખે બધું, જ્ઞાન અપેક્ષાએ, એટલે પરિવર્તનશીલ છે. એટલે એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એક સરખા દિવસ કોઈના દુઃખના જાતા નથી, બદલ્યા જ કરે. એટલે સૌભાગભાઈએ લખી હશે પોતાની વ્યવહારિક ઉપાધિ કે વરસાદે આવ્યો નહીં, વરસે કંઈ સારું ઉતર્યું નહીં, ઘરાગી કંઈ છે નહીં, અને વ્યવહારિક મૂંઝવણ છે. એટલે કૃપાદેવ કહે છે કે પરમાત્માની ભક્તિ જેને પ્રિય છે એવા પુરુષને તો કઠણાઈ હોય. ગયા સમાગમમાં લંબાણપૂર્વક જોયેલું 223ના છેલ્લા ભાગમાં કે આવા પુરુષને કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્મા તેને ભક્તિ જ નથી એમ સમજવું. સારા કામમાં 100 વિઘ્ન, બધું બરોબર હોય, અધ્યાત્મ તરફ વળે ને એટલે ઉપાધિ આવીને ઊભી રહી જાય, ઘરના વચ્ચે આવે, સાસુ વચમાં આવે, સાસુ જાય તો વહુ વચમાં આવે, પતિ વચમાં આવે, પત્ની વચમાં આવે, સંતાન વચમાં આવે કે આ મૂકીને ઉપડ્યા, અમારું ધ્યાન કોણ રાખશે? કમાઓ આપી દો તો વાંધો નથી, વ્યવહારમાં મહેનત કરો તો વાંધો નથી, અધ્યાત્મ મહેનત કરો એટલે સુખ છે જીવને. એટલે સારા કામમાં 100 વિઘ્ન. કોઈ એમ કે હું પરદેશ કમાવા જાઉં છું તો ઘરના બધા વળાવા જાય એરપોર્ટ સુધી, કોઈ એમ કે હું અધ્યાત્મમાં જાઉં છું 1 મહિના પછી આવીશ, તો કે ના હમણાં શું ડાયટું જ ત્યાં, એટલી નાની ઉંમરે કમાવા જવાય, નાની ઉંમરે આત્માર્થ કમાવા ન જવાય. પણ કોણ નાનો ને કોણ મોટો? મહિના પછી મરી જાય તો
એ તો બહુ મોટી ઉંમરે કહેતો હતો ને હું જાઉં, 6 મહિના પછી આયુષ પૂરું થવાનું હોય તો. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. જાનકીનાથ, જાનકી એટલે સીતા, સીતાના નાથ રામે ખબર નથી કે આવતીકાલે રાવણ ઉપાડી જશે. એટલે કાળનો ભરોસો કરાય નહીં. જનક વિદેહીને મહાત્મા કૃષ્ણ વિશે માયાનું વિસ્મરણ થયું લાગે છે. આ દાખલા એવા છે કે બહુ સુખી હતા. ના, એમ નથી ગોપાલજી. જનક વિદેહીની કઠણાઈ વિશે કંઈ કહેવું નથી અત્યારે, અપ્રગટ છે. મહાત્મા કૃષ્ણનો સંકટરૂપ કંઠ પ્રગટ જ છે. કેટલા હેરાન થયેલા, બળ ઘણું, દુશ્મનને હંફાવ્યા ને હરાવ્યા એ બીજી વાત, પણ મહેનત કેટલી કરવી પડે. અને છેલ્લે પાછી સોનાની દ્વારકા છોડીને જ ગયા ને. રેતીમાંથી તેલ નીકળે જ નહીં. સંસારમાં શાશ્વત સુખ હોય જ નહીં. વ્યવહારિક પુણ્યને લીધે બધી અનુકૂળતા હોય તો એ શાશ્વત નથી. સુખ એને નહીં છોડે તો પોતે સુખને છોડીને વયો જશે, આયુષ પૂરું થશે એટલે. ઘણી વાર આપણે નથી કહેતા નખમાં રોગ નહોતો અને ફલાણા હેમરેજ થયું ને ગુજરી ગયા, હાર્ટ એટેક ને ગુજરી ગયા. નખમાં રોગ નહોતો તો હેમરેજ રોગ જ છે ને. 1 કલાક જ રહેવાનો હતો એ રોગ. 8 વર્ષ રહીને હેરાન કરે, 1 કલાકમાં જ બધું પતાવી દીધું ને. એવી જાતના કર્મ હોય. ઘણા કેન્સર થઈને 6 વર્ષ સુધી, 15 વર્ષ સુધી જીવે. કિડની ફેલ થઈને ડાયાલિસિસ કરીને ખાલી થઈ જાય બેંક બેલેન્સ, ત્યાં સુધી સગાવાલાય થાકી જાય, ત્યાં સુધી જીવે. એને તરત જ ગુજરી જાય. ઋણાનુબંધ પતી ગયું હોય, આયુષ્ય પતી જાય. એટલે અનિત્ય ભાવના છે, મેઘધનુષની જેમ બદલ્યા જ કરે, બદલ્યા જ કરે, બદલ્યા જ કરે. એટલે અને સાધકને તો આમ સમજવાનું કે કઠણાઈ સારી કે અહીંયા આમે મારે રહેવું નહોતું. વૈરાગનું નિમિત્ત બને ને. બધું અનુકૂળ હોય તો નિમિત્ત ન બને એટલું. ઉચ્ચ કક્ષાના સાધકને વાંધો ન આવે, હમણાં આવશે. એટલે કહે છે એવું હોય કે પરમાત્મા તમને એમ કહે છે કે તમારા કુટુંબ આદિને વિશે કઠણાઈ ન હોવી, ઘટાર જ થયું ને તમને. પણ પરમાત્મા એમ કહે છે કે તમારા કુટુંબ પ્રત્યે નિશ્ચિત થઈ જાઓ, હવે સંભાવી થઈ જાઓ. તમારું કંઈ છે જ નહીં. આ મળ્યાભાઈના મેળ છે, આ પંખીનો મેળો ઉડી જશે. ઝાડ ઉપર ઘણા પક્ષી બેઠા હોય, અવાજ આવે, કોક આમ ઉડે, કોક આમ ઉડે, પછી ઓલું બીજા ઝાડે બેસે, ઓલું બીજા ઝાડે બેસે. પછી ક્યારે મળવાના છે? એ રૂપે તો મળવાના જ નથી ને. મળશે એને જાતિસ્મરણ જ્ઞાન નથી, ઓળખવાનું નથી. ઓળખે તો મારે એકબીજાને લેણ દેણનો હિસાબ પતવે. સારું છે બધાને જાતિસ્મરણ જ્ઞાન નથી એટલે તો ખબર પડે ને, મારા મારી જ થઈ જાય ને. પોલીસ ઓછા પડે કે તે આવું કરેલું ગયા ભવે, તો કે તે આવું કરેલું. એટલે એ રૂપે તો મળવાના જ નથી. પણ આખો સંસાર આ લેણ દેણનો હિસાબ છે. વાલવું વેરી, લેણું દેણું. તમે તેના પ્રત્યે સંભાવિત થઈ પ્રતિબંધ રહિત થાઓ તે તમારું છે એમ ન માનો. અને પ્રારબ્ધ યોગને લીધે એમ મનાય છે. ઉદયનો યોગે બધા ભેગા થયા છો, અત્યારે કઠણાઈ છે. મારા છોકરાને શું થશે, કામે તો લાગે નથી, મણીને ત્રંબક મોટા થઈ ગયા તોય. પોતે 66 વર્ષના છે. એ જમાના તો નાની ઉંમરે લગ્ન થતા. એટલે મણીને ત્રંબકની ઉંમર કેટલી હોય, કામે જ નહોતા લાગ્યા. કામે લાગ્યા તો કામ કરવા માંડ્યા, સટ્ટો રમવા માંડ્યા મુંબઈમાં. અને ત્યાં એટલે ગોપાલ મારી વિનંતી છે, સટ્ટામાં મુંબઈમાં બહુ નુકસાન થયું છે, આ ન કરે. મારી વિનંતી છે ગોપાલદેવ, પત્ર છે. જલ્દી પૈસાવાળા થવું જ ને. રાતોરાત લાંબી દાઢી થાય, ખેંચે તોય તૂટી જાય, થાય. એટલે સટ્ટા રમે ને જેને જલ્દી રાતોરાત પૈસાવાળું થવું હોય. પુણ્ય વગર કંઈ મળે નહીં. સકળ પદાર્થ હે જગમાં, પુણ્ય વિના જીવ પાવત નહીં. પુણ્ય વગર કેવી રીતે મળે? એટલે ગોપાલદેવ વિનંતી કરે છે. અને અધ્યાત્મમાં તો સટ્ટો, જુગાર નરકાગામી બોલ છે. આ તો જાય જ નરકમાં. પહેલો બોલ છે આ, જુવા, આમિષ, મદિરાદારી, આ હેટેક ચોરી પરનારી, એ સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂલ દુર્ગતિ કે જાય. ઉપદેશ નોંધમાં છે. એ શેરબજારના સટ્ટા કે લોટરી, રાતોરાત 1-2 દાખલા એવા હોય કે રાતોરાત પૈસાવાળા થઈ ગયા. પછી રાતોરાત રોડ ઉપર આવી ગયા, પછી ખબર ન હોય. આપણે કોઈ ભિખારીને ક્યારે પૂછ્યું તમારું દેશમાં કેવું ગામ અને તમારું કેવું કુળ છે, અટક કઈ છે, તમારું આખું નામ બોલો, તો કોઈને પૂછ્યું છે આપણે? દાન ધર્મ કરીએ, પાલિતાણા જાય કે સમસ્યા કરીએ, કોઈને પૂછ્યું આપણે? તમારા માતા પિતાનું નામ કહો તો, તમારું કુળ કહો તો, કોને કોની પડી છે? પછી ખબર ન પડે. ઓલો પૈસાવાળો થઈ ગયો રાતોરાત એટલે ખબર પડે, કેમ કે એમાં મોહ છે ને.
એટલે કહે છે તમે સંભાવિત થાઓ, પ્રતિબંધિત થાઓ, તે તમારું છે એમ ન માનો. છોકરાનું પ્રારબ્ધ છે તે નોકરી લાગશે, એટલે એને નહીં મળે. લક્ષ્મી પુણ્યની દાસી છે, વધારે મહેનત કરે તો વધારે કમાય એવું જરૂરી નથી કાંઈ. તોય કદાચ કમાય, તે પાપ જ કમાય છે. ગળે ઉતર્યા કેમ? ઘણા લાંબા કાળના બોધ પછી આ સમજાય. બોલતા હોય આપણે નિત્યકર્મમાં, સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે તે વ્યતીત થાય, તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે, તો પ્રારબ્ધ યોગે હશે એ જ મળશે ને. તો શા માટે રબર ખેંચે છો તોડી નાખવા માટે? કર્મ બાંધે છે, આર્ત ધ્યાન કરે છે, મને મળો, મને મળો, મને મળો. કોઈ પણ જાતની ઈચ્છા આત્મા સિવાય નહીં. આર્ત ધ્યાન કયું છે તીર્થંકર? આત્માર્થ કે સત્સંગ સિવાયની કોઈ પણ ઈચ્છા ભવભ્રમણનું કારણ છે. આર્ત ધ્યાનના ખાતામાં આવે. તિર્યંજ ગતિએ જાય, મરે એટલે જીવ. ઈચ્છા બાકી રહી ગઈ ને એટલે તિર્યંજ ગતિમાં જાય. આર્ત ધ્યાન છે. રૌદ્ર ધ્યાન એટલે નરકે જાય. શુભ ધ્યાનમાં તો છે જ નહીં, આ ધર્મ ધ્યાનમાં. એટલે સમાધિ મરણ સહેલું નથી કાંઈ. સમાધિ મરણ એટલે ભગવાનની મિની ઝરોખ છે. પછી એક બે ભાવ કરે, બીજાનું ભલું કરવા માટે જન્મે. એ ભવે કે ભાવિ થોડા કાળે સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરી નાખી. નથી કહેતા હરિહન શરણ થયા ને. હરિહન શરણ થવું સહેલું નથી. એમ થોડું લખાય કે પહેલે પાને છાપામાં 40,000 આપીને કે નરકે ગયા એમ. બહુ આ શબ્દ બધા વાપરીએ છીએ આપણે, હરિહન શરણને. હું ગોપાલદાસને માનું છું ને પ્રભુજી કે તું કે છે માનું છું, હું જૈન છું. જૈન એટલે ચોથું ગુણસ્થાનક હોય જ, સમકીતી હોય. એને દેવગુરુ ધર્મની શ્રદ્ધા હોય એટલે વ્યવહાર સમકીત હોય જ શ્રાવકને, તો શ્રાવક કહેવાય. ગોપાલદાસ લખ્યું જૈન કુળમાં જન્મે એટલે શ્રાવક કહેવાય નહીં. કે નાનું એવું વ્રત લે થાળી ધોવાનું એટલે દેશ વિરતિ થઈ ગયો. અટક શાહ છે, થાળી ધોવાનું લીધું નિયમ, ઘર છોડી દે એટલે સર્વ વિરતિ. આ ગુંઠણ આમ નથી કાંઈ. યશુજી મહારાજે કહ્યું છે જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગુંઠણું કેમ કરીને આવ્યું ટાણું. જૈન સાધુએ કહ્યું છે, મહા ઉપાધ્યાય યશુજી મહારાજ. આ બધી વાત કંઈ થાય જ નહીં. બસ ચોથું તો છે જ તમારું. અને એકાદ જવલા જેવું ચોખા જેવું મંદિર બનાવશો ને એટલે દેવગતિ નિશ્ચિત છે. પણ પછી એમાં દેવને પૂજવા પડશે ને, એને આશય પ્રમાણે રહેવું પડશે ને. વર્તે સદગુરુ લક્ષ તો બરોબર. પ્રારબ્ધ યોગેલા મનાય છે કે તમારું છે, એ ન મનાય એટલે આ કઠણાઈ મેં મોકલી છે ટાળવા માટે. અધિક શું કહેવું, પરમાત્મા એમ કહે છે કે એટલે દુઃખ પડે ને તો ખરાબ મુમુક્ષુ સાધકને આનંદ આવે. એવા બે પત્રો છે, 443 અને 447, જૈન અને જૈનેતરની રીતે. એટલે વેદાંતમાં આ જ છે, ઉપનિષદમાં. 443મો પત્ર, મુંબઈ ચૈત્રવદ 8 રવિ 1949. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ પૈસા, સત્તા, કુટુંબ પરિવાર, છોકરા છૈયા, ગાડી લાડી વાડી બધું આરામથી મળે છે. બધું ભગવાનની દયાથી, કુપોલની કૃપાથી, મહાવીર સ્વામીની કૃપાથી બધું બરોબર લીલા લહેર છે અમારે. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે તો લીલા લહેર રહેશે કે હવે બળી જશે બધું, ઘાસ લીલું હમણાં આવશે. અને બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ. એટલે કુપોલને અવધાન શતાવધાન પછી પરદેશ મોકલે કે નથી જવું, એટલે સુખ હોય. ઝવેરાતનો ધંધો બહુ ધંધો વધ્યો, 10 છોડી દીધું. પછી સાક્ષાત સરસ્વતી હિંદના હીરા, અમારે વિશ્વના હીરા નથી થવું, છોડી દીધું. એને બંધન ન થયું તોય છોડી દીધું. બાકી બધાને બંધન થાય જ બધા. એટલે વ્યવહારિક સિદ્ધિ રિદ્ધિ મળે, પડે જ, લેપાય જ જાય. એમાં બહુ પૈસા હોય તો ગોઠવવા પડે ને ક્યાં મૂકવાય. બહુ હીરા હોય પછી ક્યારેક તો જોવા પડે ને તિજોરીમાં ઝોલી. દિવાળી, ધનતેરસ કે મોટા દિવસે કોકના લગ્ન હોય એટલે ગણ્યા કરે ને, જોયા કરે ને. એની કરતાં વધારે કોકના જોવે એટલે ઈર્ષ્યા થાય. એના કરતાં પોતે જ સૌથી વધારે છે પોતા પાસે એટલે અહંભાવ થાય. સાથે પછી હીરામાં જન્મે.
સમકિત તો છે જ નહીં તો હીરામાં મોહ જ ન હોય ને કઈ તિર્યન થશે કે નરકે જશે. એકેન્દ્રીમાં જાય હિરણ ખાંડમાં. દેવ લોકોને મોહ હોય ને લાખો વર્ષનું આયુષ્ય હોય, પછી પરિગ્રહ સંજ્ઞા બહુ હોય, બધું મોહ હોય આમાં હીરામાં ને માણેકમાં ને રત્નમાં. એકેન્દ્રીમાં જન્મે, સમકિત ન હોય દેવને. એટલે ત્યાં 18 લાખ વર્ષ જીવ્યો હોય, પછી રખડે, પતી ગયું. આપણે એ જ છીએ. આપણે પહેલાં અત્યારે આના પહેલાં દેવલોકમાં હોય તો શું એનું અત્યારે શું એ મહાત્મ્ય જ નથી ને. તો આપણે દેવલોકમાં ઘણી વાર હતા, લાખો વર્ષ પૂર્ણ વાપરી, આપણી ખલાસ થઈ ગઈ, પાછા આવ્યા. નરકમાં ઘણી વાર હતા, ઘણું દેવું આપ્યું, પછી પાછા આવ્યા. ટીપું 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 પૂર્ણ ભેગું થયું. અકામ નિર્જરાથી. સકામ નિર્જરાથી તો થયું જ નથી. સકામ નિર્જરા થયું તો આવા હાલે હવાલ ન હોય આપણા. એટલે કુપોદો લખ્યું છે, સકામ નિર્જરાથી જે મનુષ્ય દેહ મળ્યો હોય તે તો અધ્યાત્મમાં આમ ધસમસતો હોય, ભાગતો હોય, પાછળ વાઘ પડ્યો હોય એવી રીતે. આ દક્ષિણ સજેમાં આવે છે, તપેલા લોઢા ઉપર પગ હોય ને એનો રાખે, તપ્ત લોસમ ધૃતિ સમજી, ત્યાં હોય અંતે નિવૃત્તિ. લાલ લાલ લોખંડ એની ઉપર એને ઊભો રાખે તો લોઢી ઉપર રાખે કોઈ પગ, એને સંસાર એવો લાગે પાછળ વાઘ પડ્યો એવો, તો સમજવું કે એને સકામ નિર્જરાથી મનુષ્ય દેહ મળ્યો છે. ફ્લુકમાં અનાયાસે ટીપું ટીપું પુણ્ય ભેગું થયું, બહુ પુણ્ય કર્યા, પુણ્યથી ઢગલો થયો ત્યારે શુભ દેહ માનવને મળ્યો. તો મળી ગયો છે, હવે વાપરી લેવા. કેવી રીતે મળી ગયો છે? શાસ્ત્રમાં આગમમાં છે. આ ચણા શેકીએ ને આપણે ભઠ્ઠીમાં, મોટો ભઠ્ઠો હોય લાલ લાલ, એમાં અમુક ચણા ઉડી જાય, છટકી ગયો એટલે માણસ થઈ ગયો. તાકતાલીન ન્યાય, કાગડો તાલગોડા ઝાડ ઉપર બેઠો, તળગોલો પડ્યો એટલે કાગડે પડ્યો એમ ગણાય ને. કાચો હોય ને તળગોલો, હાથી ખેંચે તોય ન તૂટે. તાકતાલીન ન્યાય થયા મળી ગયો, કુપાલદેવ લખ્યું છે. તો એ વાપરી લેવાનો આવે. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે, બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ. તોય જે વૈરાગ્ય અને ત્યાગ 1000 વર્ષના સંયમીને ન સંભળે, 22 સામેને રાજ દરબારમાં હતો તોય છોડી દીધું એને, દાખલો બેસાડવા માટે. એ રહેવા જેવું નથી. ભરત ચક્રવર્તી, એને આશ્રમના કારણમાં સંવર થતો હતો તોય છોડી દીધું. ગોપાલભાઈને કાળકુળ 20 લાગતું હતું, ઘરેણા હીરા મોતી, તોય છોડી દીધું. તોય ત્યાં લેપાવા જેવું નથી, રહેવા જેવું નથી. એટલે બીજાને દાખલો બેસાય. સંસાર સંબંધી કારણના પદાર્થની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે, બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ. પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી. છૂટક જાય વાર પરબે મંદિરમાં, ભક્તિ એ કરે, પૂજા પાઠે કરે, ક્યારેક ક્યારેક અત્યંત એવો વૈરાગ ન આવે. આ જ કર્તવ્ય જેવું ન લાગે, પાર્ટ ટાઈમ લાગે કે ક્યારેક કરીએ ચાલે એમ. એટલે 24 કલાકમાંથી અડધી કલાક કરો તો ચાલે એમ. આ પાર્ટ ટાઈમનો ધંધો છે જ નહીં, આ ફૂલ ટાઈમનો ધંધો છે. કમાવવું પડે, ખાવું પડે, ગૃહસ્થ વ્યવહારમાં એ બધું પાર્ટ ટાઈમ છે. કામ કરવું પડે. ગૃહસ્થમાં ભીખ માગવાની મનાય છે ગૃહસ્થને, એટલે આજીવિકા માટે કામ કરવું પડે. એ પાર્ટ ટાઈમનું છે, આ ફૂલ ટાઈમનું છે. આ ઊંધું છે. આ પાર્ટ ટાઈમનું રાખે. વર્ષમાં 10-12 વાર આશ્રમમાં જઈ આવે કે 1-2 વાર તીર્થયાત્રા કરે, પૈસા હોય એટલે. પાર્ટ ટાઈમનું નથી. અનાદિકાલથી આજ સુધીના કર્મ બાંધ્યા છે, પાર્ટ ટાઈમમાં નીકળી જશે બધા. ફૂલ ટાઈમમાં નથી નીકળતા, પાર્ટ ટાઈમમાં નીકળી જશે. એટલે કહે છે કે આવા તો તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ, પણ પ્રાય એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી. સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી કે હું શરીરની હું આત્મા છું. એવું થાય જ કેમ? સુખ સાહેબીમાં પડ્યો છે એ ખેંચાય ને, મન એનું ચેતન છે ને. એ અઠવાડો પડ્યો હોય આ બાજુ ને આ બાજુ મગમગતી મીઠાઈ પડી હોય, એનો ઉપયોગમાં ફરક જ ન પડે.
આ બાજુ વિસ્ટાની ટેન્કર જતી હોય ગાડી, અને આ બાજુ ચંદન મોગરા હોય, તો એને ફરક જ ન પડે કાંઈ. આ બાજુ કથ્થીર હોય, લોખંડના ટુકડા, અને આ બાજુ સોનાની લગડીનો ઢગલો પડ્યો હોય, એને કાંઈ ફરક જ ન પડે. એ કુપોલોને ફરક ન પડે, એને તો પડે જ ને. ત્યાં પથરાની પથારી ઉપર સૂઈ જાય ને કે મખમલની પથારી છે, એર કન્ડિશન ને ઝીણું મ્યુઝિક ને એવું બધું, ફરક ન પડે? બધો ફરક પડે. આવી સુલભ પ્રાપ્તિના યોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી. એમ જાણી જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા યોગ બને છે, એમાં પંચર પડ્યું, તકલીફ પડી, એને રોગ આવ્યો, પૈસામાં નુકસાન થયું, સગાવાલામાં કોઈ ગુજરી ગયું, માન ન મળ્યું, બહુ મહેનત કરી તો જોઈએ એવા મળવા જોઈએ એટલે પૈસા ન મળ્યા. આ સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા યોગ બને છે તે ઉપકારક જાણી સુખે રહેવાય ગઈ છે. ઉપકારક છે, અધ્યાત્મ ફાયદો થયો એટલે એને ખબર મારે બહુ નહીં દોડવાનું. હવે હું બહુ દોડીશ તો કે મને ઈચ્છ્યું એ મળવાનું નથી. બ્રહ્મચર્ય લખું છે આમે પણ લખપતિ નથી થવાના, અને આ વસ્તુ સાચી લાગી તો કમાવું જ નથી. હવે આ હાનિ કરનારા યોગ બને છે વ્યવહારમાં તે ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે. આ કર્મના સિદ્ધાંતની વાત કરી. હવે આ બાજુ વાત કરી છે 447માં, જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. ઉપાય જ નથી આપણી પાસે. એને પ્રારબ્ધ બાંધેલું, બીજાનું કાંઈ પ્રારબ્ધ ભોગવતો નથી કાંઈ, અને પોતાનું પ્રારબ્ધ બીજોય ન ભોગવી શકે. ઘણા કહેતા કે હું મંત્ર જાપ કરીશ તમારા બદલે ફલાણી નદીને કિનારે, એટલે તમારું આ પનોતી નીકળી જશે. એટલે વ્યવસ્થિત સમજાવે. કાળ સર્પિણી કુંડળી છે, પેલા દોરે કે ગંગા યમુના અથવા ગોદાવરી નદીને કિનારે હું આટલા જાપ કરીશ તમારા વાથી. પહેલાં તો એને કે તમે કરો, એટલે ઓલો ડરે ને, ના બીજો કઈ ઉપાય છે સાહેબ, હું તો નહીં કરું. પછી કે એટલે ભાવ વધે ને, સીધું જ કહેવાય કે તો 21 રૂપિયા મળે, ઓલું 10,000 એક ઠેરવે પછી એકી રકમ. સીધું રાઉન્ડ ફિગર ન કે તો પછી ઓલો વિશ્વાસ ન હોય, એટલે એકી રકમ કે આમાં 2 રૂપિયા આપણે લે નહીં કે એક જ એક પાછો આપી દે, પણ 10,000 લઈ લીધા ને. તો મળો જ્યોતિષને, બ્રાહ્મણને, વિધિકારને. એટલે કે કાલ સર્પિણી કુંડળી યોગ છે એટલે આમાં કંઈ છૂટવાનો રસ્તો છે જ નહીં મરતા સુધી. પહેલાં તો એમ જ કહી દે, પણ કે ઉપાય છે આમ કરવાનો તમારે. એટલે ઓલો હું કેવી રીતે જાઉં? તો કે ઠીક, આનો ઉપાય છે હું કરીશ, અમાસ આખી રાત જાગીશું માળા કરીશ. એ ગયો જ ન હોય તો આપણને શું ખબર હોય? પણ એમાં જોગાનું જોગ વ્યવહારિક મહેનતે કરતો હોય ને, અને ફાયદો થઈ જાય. ઓલો પૈસાને ક્રેડિટ લઈ જાય, આ બીજા 2 ગ્રાહક મોકલે ત્યાં, મને આ મારાથી ફાયદો થઈ ગયો. તો એ મારે શા માટે માગ્યા કરે છે? એ ક્યાંક એવું કરે તો યોગ એને બદલી જાય ને. એ એના યોગ બદલી જાય ને, એવું કંઈ ન કરે પોતાની કુંડલી જોઈને, કે પોતાની જોતા જ નહીં હોય, અલિપ્ત ભાવે સેવા કરતા હશે લોકોની. છેતરે છે બધું, છેતરાય જ. આ જ્યોતિષ નથી આવતું છાપા મેગેઝિનમાં, એમાં શું હોય, આગળથી લખી જ નાખ્યું કે તમારે પરદેશ ગમનનો યોગ છે. બધા આજકાલ જાતા જ હોય ને, કાંઈ એમ કે તમારે હવે સંતાનનો યોગ છે, હવે મોટો થયો એટલે છોકરા છોકરી ગોતતો જ હોય ને, તમારે લગ્નનો યોગ છે. એટલે આવા બધી કાપલી પડી હોય આવી ઘણી બધી. નવું ઘર લેવાના યોગ છે, નવી કાર લેવાના યોગ છે, કાપલીને ઢગલો હોય બોક્સ. કન્યા રાશિવાળાને આ, દચ દથ મીન એટલે મીન રાશિવાળાને આ, પઠાણો એટલે કન્યા રાશિ આ, વૃશ્ચિક એટલે આ. એટલે દ ચ ધ થ નામ હોય મીનનું, કે પઠાણો નામ હોય કન્યા રાશિનું, એ લોકોને આમાં એ બોક્સમાંથી નાખી દે, છાપામાં છપાઈ જાય. એટલે છાપું સવારે જોવે પછી આપનું ભવિષ્ય હોય ને, સાપ્તાહિક ભવિષ્ય, માસિક ભવિષ્ય, વર્ષ પૂરું ત્યારે આ વર્ષનું ભવિષ્ય આવે. એવું એ બોક્સમાંથી નથી લીધું હોય એને. વર્ષનું હોય તો ઘણી બધી કાપલી ભેગી કરે. આ તો જે કરે એણે કહ્યું જ પાછું. એક એકની કુંડળી ક્યાં કેટલી વસ્તી હોય. દિલ્હીમાં એ છાપું કોક વાંચે, આણંદમાં વાંચે, મુંબઈમાં વાંચે, બધાનું જ્યોતિ તો અલગ અલગ હોય ને. એ સમયે એ સ્થળે એ જગ્યાએ ઉતરીય વિયાણી હોય ને, 8 ગલુડિયા હોય. એની કુંડળી બનાવો તો એ જ આવે ને ત્યારે. ના, આ તો માણસની જ વાત છે ખાલી.
પણ સમજાવે તમને. તમારે ક્યાં સાંભળવાનો વાંચવાનો એવો ટાઈમ છે? મારો પ્રોબ્લેમ દૂર કરો, આટલા પૈસા લઈ લો તમે, લાવો હું કરીશ, ચાલે. પછી જ્યાં ઉપાય નહીં ત્યાં ખેત કરવું યોગ્ય નહીં. સંભાવ સિવાય કોઈ ઉપાય જ નથી. રોગ થાય તો ગૃહસ્થ વ્યવહારમાં સમ્યક ઉપાય કરાય. એકાંતે ના નથી દવા કરવાનો, સાવધ્ય નહીં પણ નિર્વધ્ય દવા લેવાય, ડૉક્ટરે બદલાવાય, ઇલાજ કરવાનો પોતાનો અને પોતાના આશ્રિતનો. એકાંત નહીં. આત્મા અનુભવાઈ ગયો હોય તો એ ન કરે કે ના હું શરીર નથી, મરી જાઉં તો હું મરું જ નહીં ક્યારે. પણ વ્યવહાર કુપોદે 3 પત્રો લખ્યા છે, 772, 773, 774. એ દવા લેવી કે નહીં, દવાથી રોગ મટે કે નહીં? મટે પણ ખરો, ઉદ્ગલ વિપાકી વેદના હોય એટલે એકાંત નિષેધ નથી. પણ જ્યાં ઉપાય નહીં ત્યાં ખેત કરવો યોગ્ય નથી. ઘણીવાર એવું હોય, એવો રોગ થયો હોય, બધી ફેલાઈ ગયું હોય કેન્સર, કે કિડની એકદમ ફેલ થઈ ગઈ હોય, લીવર, પછી ઉપાય જ ન હોય, દવા કરો તોય. ડૉક્ટર કે આપણે ઉપાય કરીએ છીએ, સીધું એમ કેમ કે મરી જશે? એટલે કુપોદ ખરું તો ઔષધ ઉપશમ છે, સંભાવ રાખે એ જ દવા છે. અને બનનાર છે તે ફરનાર નથી, પછી બદલે નહીં કંઈ. આ બધા પાઠ લખે લંબાણમાં, શુભ અશુભની બહુ વાત કરી, છેલ્લે કુપોદ લખ્યું અંતે જે થવાનું એ જ થાય છે એમ લખી નાખ્યું છેલ્લે. સીધું એમ કે જે થવાનું એ થાય છે તો ગેરવ્યવહાર થઈ જાય ને. એટલે સમ્યક ઉપાય કરવા પડે. વરસાદ આવતો હોય તો છત્રી લઈને જવાનું. વરસાદ આવે એટલે છત્રી ખોલે તો નહીં ભીંજાય કે ગેરંટી નથી. આપણે છત્રી લઈને જાય એટલે ક્યારે ભીંજાય જ નહીં, એવું થાય. ભીંજાવ છત્રી કાગડો થઈ જાય, એવો પવન આવે ને ઊંધી થઈ જાય છત્રી, લપસે. ભીંજાય ક્યાં? કપડે બગડી જાય અને હાડકું ભાંગી જાય. પણ છત્રી ન ખોલે, પુરુષાર્થ જ ન કરે, ઉપાય જ ન લે તો ભીંજાવાનો છે. એટલે સમ્યક ઉપાય કરાય આર્ત ધ્યાન વગર. મટવું હોય તો મટે. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેત કરવો યોગ્ય નથી. ખેત કરે તો આર્ત ધ્યાન જ થાય. એટલે સહનશીલતા સિવાય બીજો કોઈ ઉપાય નથી કુપોલ દેવકી. પલોઠી વળીને બેસી નહીં જવાનું, પણ આ બધી શીખ ખબર હોય એટલે આર્તધ્યાન ઓછું છે, કર્મબંધ ઓછો થાય અને જવાનું નાખે જીવ. નહીં તો અજુગતા ઉપાય મુમુક્ષુ કરી નાખે, પછી કરી જ નાખે ને. શરૂઆત બધું બરોબર હોય, પછી બહુ તકલીફ પડે ને એટલે મંત્ર તંત્ર દોરા ધાગા દેવ દેવી જીનેશ્વર કાળે કરે ને આશા જ ના કરે ને ધર્મ ગુમાવી દે. પછી એટલે વર્ષોથી કર્યું હોય ને ઘણું બધું, આવું કાંઈક થાય પછી મિથ્યા તો ગાઢ કરી નાખે. એટલે શુભનો બંધ ઘણો બાંધેલો પહેલાં, બધું બરોબર હતું ત્યારે, આ શુભ કરી નાખે. મિથ્યા દર્શન છેલ્લે જેવું કોઈ પાપ નથી. પછી ઉદયમાં આવે ત્યારે ઘણું બધું પૂર્ણ હોય તો કામ ન આવે. પછી કેમ કે આશા જ ના કરીને દેવગુરુ ધર્મની, ખોટો રસ્તો લીધો ને. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેત કરવું યોગ્ય નથી. ઈશ્વરે છે પ્રમાણે જે થાય તેમાં ક્ષમતા ઘટે છે. અઘરું છે આ, પણ આના સિવાય કોઈ બીજો ઉપાય નથી. એટલે એવા મિત્રો સગાવાલા એવા રાખ્યા હોય કે સ્થિતિકરણ કરે. આ સંકિતના ગુણ છે આ. એટલે મુમુક્ષુ મળે ને એટલે આર્તજન નહીં કરાવડવાનું, એને સ્થિતિકરણ કરાવડવાનું. એવું ચારિત્ર વાંચવાનું કે આની કરતાં વધારે તકલીફ હતી, પછી એ તકલીફ વહી ગઈ હતી, એમ કરી ધર્મની વાત કરવાની, અને સ્થિતિકરણ કહેવાય. સાધકે શ્રાવકે મુમુક્ષે સ્થિતિ કરે. એવું વાંચવાનું બધું, પોતે વાંચે, બીજા વંચાવડાવે, સ્થિતિકરણ કરે કે આવા ઉપાય નહીં લેવાતા. આપણે કોઈ પણ સુખ વ્યવહારિક કે દુઃખ શાશ્વત છે જ નહીં, બદલ્યા જ કરવાનું છે. ઈશ્વરે છે પ્રમાણે જે થાય તેમાં ક્ષમતા ઘટે છે. એટલે ઈશ્વરે છે અહીંયા આમ તો જૈનેતરની રીતે લખ્યું છે, એટલે ઈશ્વરને કંઈ ઈચ્છા જેવું છે જ નહીં, પણ કર્મના ઉદયે પ્રારબ્ધ યોગે જે થવાનું છે. એટલે વ્યવહારિક શબ્દ એવું આપણે કોપલદેવ વાપરે, હરી ઈચ્છા બળવાના. હરીને ઈચ્છા કંઈ છે જ નહીં, એને કાંઈ ઈચ્છા ન હોય એ ભગવાન છે. પણ આ ભાષા જે પ્રચલિત હોય એ જ્ઞાની એ વાપરે. એને કેમ શ્રી સવ્વા લખે. ઈશ્વરે છે પ્રમાણે જે થાય તેમાં ક્ષમતા ઘટે છે, અને તેમાં તેના ઉપાયનો કોઈ વિચાર સૂજે તે કરે રહેવું. આર્ત ધ્યાન વગર એમ થાય આમ કરવું જોઈએ તો કરવાનું, એટલો માત્ર આપણો ઉપાય છે.
જેમ હોવો જોઈએ એમ. સંતના પ્રસંગોમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, બધું બરોબર, ત્યાં સુધી તે સંતોનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવું દુર્લભ છે. પણ છોડવાનું શા માટે ઈચ્છા જ થાય, વિચાર જ આવે, બધું બરોબર હોય ત્યારે. કે તકલીફ પડે ત્યારે જ ઉઠે ને, આસન તપે ગરમ પાણી આવે પછી ઉઠે ને, બધું બરોબર હોય શા માટે ઉઠે, અઠે દ્વારકા જ કરે ને. એટલે સંસારના પ્રસંગોમાં પછી જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસ્થાનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય, પોતાનું કે નજીકના સ્નેહીની તબિયત બગડે, પૈસામાં ખોટ જાય, માને જ નહીં, છોકરો કયાગ્ર હોય, હવે મોટો થઈ ગયો, હવે માનવાનું બંધ કરી દીધું, હોય એક વાત માનતો જ નથી, હોય પહેલાં તો બહુ માનતો, શરૂઆતમાં દીકરી જેવી બહુ લાગતી હતી, પણ ધીરે ધીરે ઉંમર વધુ મળી, ચાવી હાથમાં આવી ગઈ તિજોરીની, હવે એને કે ભીંડો લાવજો એટલે ગુવાર જ લાવે. એટલે પૂછતી હતી બા શું લાવવું, હવે પૂછે જ નહીં, જાણી કરીને બીજું લાવે. સત્તાની ફેરબદલી થાય ને પછી, એટલે પછી તકલીફ પડવા માંડે. સંસ્થાનું વિચારી બધું બરોબર હોય તો છોડે શા માટે? મંદિરે જાય જ નહીં ને, કે ઘરે જ છે, અમારે ઘરે ભક્તિ કરીએ જ છીએ અમે, પછી તકલીફ પડે પછી જ્યાં હોય કે આ લમણા જીકમાં હવે રહેવું નથી મારે, માથાકૂટમાં. એટલે સુઈ જાય ત્યારે અવાજ ન કરે, પછી બપોરે જોરથી ટીવી મૂકે કે સમાચાર અગત્યના છે, એટલે પછી ખબર પડે કે હવે આ મને અહીંયા શાંતિ નહીં રહે, પછી મંદિર તરફ વળે. સંસ્થાનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય છે, પહેલાં તો એ રિપેર કરવાની કોશિશ કરે, ઘણી મહેનત કરે, પછી ફેલ જાય એમાં, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ. આવું ન હોવું જોઈએ, મને જ શા માટે દુઃખ પડ્યું, મારો શું ગુનો કે મને આ રોગ થયો. ઘણા એમ કે કેન્સર આવે ને એટલે એમ કે મેં ક્યાં પાપ કરેલા કે મને આ રોગ આવ્યો, બીજા કોઈને મને કેમ, પછી બે ત્રણ દાખલા આપે, બોલો મારી કરતાં ખરાબ છે, એને ન થયું, ખમ એને થશે. પછી મુજ વીતી તું જ વીત છે ધીરી બાપુડિયા, એનો વારો, એનો કર્મ હજી પાક્યો નથી, પાકે ત્યારે થાય ને. ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તો ન ગમતો થાય, પછી વૈરાગ આવે, ત્યાં થોડો વૈરાગ થાય કે હવે કરવું શું, પછી ધર્મનું શરણું લે, તોય સારું છે, થાકીને લે તોય, લગભગ બધા થાકીને જ લે. આવ્યું ને, તીર્થંકર કે તીર્થંકર જેવા હોય એ અહોભાવથી અને સાચી વસ્તુ સમ્યક સમજાણું છે એટલે, બાકી બધા તકલીફ પડે પછી જ ધર્મ તરફ વળે, તોય સારું છે, તોય નથી વળતા લોકો, વ્યસની થઈ જાય, બીજા ઉપાય કરે, મિથ્યાત્વનું સેવન કરે, તોય નથી થતા. ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ, પછી વૈરાગ આવે છે, અને પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે, તમારે શું કરવું જોઈએ, આ દુનિયામાં આમ કેમ થાય છે, આ દુનિયામાં આમ થાય છે, કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે. કુપોદે લખ્યું છે 339માં મથાળે, ગુરુના ભોગવે ગુરુ, ચેલાને ભોગવે ચેલો. એકબીજાને લઈ ન શકે, નજીકના સગાઈ ન લઈ શકે. અનાથી મુનિના પાઠમાં છે ને, લઈ ન શકે કાંઈ, કદાચ લે બી, લેવાતું હોય તો, કોઈ લે જ નહીં, પણ કદાચ લે તો એવી વ્યવસ્થા જ નથી. સૌભાગભાઈને કુપોદે લખ્યું કે તમારું દુઃખ અમે લઈ શકીએ લઈ લઈએ, પણ એવી વ્યવસ્થા નથી કાંઈ. પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે, અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે, પરમાત્મા શ્રીકૃષ્ણ શાહિક સંકેતના ધણી છે, એ પરમાત્મા લખ્યું, પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે. આ નિમિત્ત કયું બન્યું, આ તકલીફ, તો તકલીફ એને ઉપકારક કે અપકારકારક, ઉપકાર કરે, એટલે તે પ્રસંગ સુખદાયક માનવા પડે, કે મારે ખરાબ પુણ્યનો ઉદય થયો, મને તકલીફ પડી. ઘણા એવી જગ્યાએ કામ કરતા હોય ને, પછી નોકરીમાંથી કાઢી નાખે શેઠ એને, પછી બીજી સારી નોકરી મળી જાય એની કરતાં, પણ 1-2 મહિના ગયા હોય ને, બીજી નોકરી ન મળે ત્યાં સુધી એને અર્થધ્યાન થતું હોય, અને પછી એની કરતાં સારું થાય.
અને પરીક્ષામાં ફેલ થાય, વ્યવહારમાં એવા દાખલા બન્યા છે. પછી લાઈન બદલાવી લે અને પછી એટલું આગળ વધી જાય. આ તો વ્યવહારની વાત છે. કીર્તિ ગાજે એની, એમાં પડ્યો રહ્યો તો આગળ વધત જ નહીં. એટલે ઘણીવાર આવું નિમિત્ત બને. એવા ઘણા છે, એવા મોટા મોટા વૈજ્ઞાનિકો લાઈન બદલાવી હોય. બ્રહ્મચારીજી ફેલ થયેલા, ભણતા ઉઠી ગયેલા, પૈસા જ નહોતા, ક્ષેત્ર કામ કરવા માંડ્યા મોટા ભાઈને મદદ કરવા માટે. એ 10 વર્ષનો 11 વર્ષનો છોકરો ખેતર કામ કરવા માંડે એટલે આખી જિંદગી પછી બળદની જેમ ખેંચવાનું જ ને બધું. કોઈક સગાવા લાવ્યા કે આ ભણાવો, અને પાછા બેઠા, બીજું ત્રીજું ચોથું પાંચમું સાથે કરીને વિલ્સન કોલેજના ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે BA થઈ ગયા. બહુ વાંચ્યું, બધું ખબર પડી આ સંસાર શું છે. પછી મહાભારત, પુરાણ, ગીતા બધું બહુ વાંચી લીધું કે આત્મા માટે ક્યાંક કરવું જોઈએ. પછી મૂળ વાત તો બધી આત્માની છે જ ને, કે શાશ્વત સુખની. પૂર્ણ આવ્યું, પ્રભુજીને મળી ગયા, છોડી દીધું. એ ફેલ ન થયા એટલે અહીંયા જ ગ્રેજ્યુએટ કે એવા કંઈક થઈ ગયા તો સારી નોકરી લઈ લે, સ્કૂલ કોલેજમાં પ્રિન્સિપાલ થાત, ભણાવત, ખાધું પીધું તારા જ કર્યું. મને મળી નિષ્ફળતા, તેથી થયો સફળ હું જિંદગીમાં. એટલે વ્યવહારિક નિષ્ફળતા ઘણીવાર સારા માટે હોય, ત્યારે આપણે રડવા માંડીએ તરત જ. વ્યવહારમાં એવું હોય, ઘણીવાર લગ્ન થવાનું હોય ને, પછી છોકરી કે છોકરા જોતો હોય, એમાં બહુ ગમી જાય ને, સાંભળવા ના પાડે કે નહીં. 6 મહિના વર્ષ પછી ખબર પડે કેન્સર થયું, લ્યુકેમિયા થઈ ગયો પેલા છોકરાને. હજી લગ્નને 1 વર્ષ થયું તો લ્યુકેમિયા થઈ ગયો. આ છોકરી એને પરણી હોત તો. પણ આને વૈધવ્યનો હજી એવો યોગ ન હોય એટલે એને મા બાપ ના પાડે છોકરાને કે ના, અમને તમારી છોકરી પસંદ નથી. તો એ ઉપાય અજમાવે, પછી ખોટા ફસાય. પછી મોટું ઘર ભાડે રાખે કે અમે બહુ પૈસાવાળા છીએ, કાર્ડ છપાવી નાખે ઓફિસના. ઓફિસ હોય જ નહીં કાંઈ, 3-4 ફોન નંબર રાખે. હવે તો ફોન સાવ સહેલું થઈ ગયું જ નહીં, એટલે પડે પછી ખબર પડે કાંઈ છે જ નહીં. એટલે જેવું છે એવું બતાવ્યું હોય આપણે તો પાછળથી રડવાનો પ્રસંગ ના આવે. વ્યવહારમાં ધ્યાન રાખવાનું. ઘણીવાર આપણે સામેવાળાને ફસાવવા માટે નથી એ બતાવતા હોઈએ, પણ સારું થવાનું હોય આપણે એમાં ફેલ થાય તો આપણને ભાવિની ક્યાં ખબર છે. ઘણીવાર ધંધામાં કે ઇન્ટરવ્યુમાં પસંદ જ ન કરે, ફાયદો હોય. ઘણા લાઈને બદલાવી નાખે અને આખી જિંદગી પછી સફળતાથી ઓલું કરે. ઘણીવાર પાસપોર્ટ ગ્રીન કાર્ડ ન મળે તો ફાયદો હોય ને, એનું પાપ પ્રકાશ્યું હોય ને એટલે મળી જાય, તરત વયો જાય. અપુનરાવૃત્તિ પછી કોઈ પાછો આવે. ભેદી છે ત્યારે રડે, માનતાય માને તારું ભલું થવાનું છે એટલે તને અંતરાય આવા લાગે છે. એ અંતરાય નથી. આત્મસાધનની કંઈ સૂઝ પડે ને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે ને. ત્યાં વયો ગયો હોત, દાખલ થઈ ગયો હોત, પછી ક્યારે ટાઈમ મળે. એવી ક્યાંક સર્વિસ નોકરી મળી જાય એને, રજા જ ન મળે એને. પછી એટલા કે થોડાક જ ઓછા પગારવાળી નોકરી મળે ને, પાર્ટ ટાઈમ તો ભરપૂર ટાઈમ મળે એને. તો ટાઈમમાં બીજું કામ કરી લે ને કમાઈ જાય સરખું જ. ત્યાં ગધા મજૂરી કરવી પડે અને આત્માનો ટાઈમ જ ન રહે અને બધી છૂટ મળે. એટલે કોપોલો લખ્યું છે 706માં, મુમુક્ષુને માંડ આજીવિકા જેટલું મળતું હોય તો ઘણું છે. રોટી, કપડાં, મકાન, અન્ન અને વસ્ત્ર મળી રહે, બીજું શું જોઈએ છે ને. દેખાદેખીથી જોઈએ છે કે બાજુવાળાનું ઘર મોટું છે, બાજુવાળાની કાર લાંબી છે, બાજુવાળા તો આ વેકેશનમાં ફરી આવ્યા થાઈલેન્ડ, તો આપણે જવું જોઈએ ને સ્વિટ્ઝરલેન્ડ. મરી જાય દેખાદેખીમાં. મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે. દાખલો છે પરમાત્મા શ્રીકૃષ્ણ વચન પ્રમાણે કુંતા માતાનો વાત આવે છે. એમાં પૂછે છે શ્રીકૃષ્ણ, માગ કે બુઆ તું ન આપ કે નહીં તો માગું, તમને ન આપું તું કોને આપું કે.
તો મને ખબર તું ન જા. તો કે વચન આપું છું. તો કીધું ફરી નહીં જવાનું. તો કે હા. તો મને દુઃખ આપો. તો કહું શું માગ્યું તમે? તો કે દુઃખ માગ્યું ને મેં તો તું મને સાંભળીશ. સુખ જ હોત વ્યવહારિક તો મને ક્યાંથી યાદ આવત તું? એટલે આમ માગ્યું કે પ્રસંગ છે જયનેતર માગ્યું. આપણી એટલી બધી હિંમત તો નથી દુઃખ માગવાની પ્રાર્થનામાં રોજ. પણ ઉદય આવેલા કર્મમાં જાવા નાખ્યા વગર સંભાવથી સહન કરવું એટલે આત્મસાધનને સૂઝ પડશે. અમે વિચારીએ ને વ્યવહારિક તકલીફ હોય ને કે કોઈ માંદા હોય ને એટલે કાંઈ બીજે ફરવા ન જઈ શકે, પછી બેઠા બેઠા વાંચે કે માળા કે જાપ કરે એટલે વધારે પ્રાર્થના થાય. વિચારે આવે શાતા અશાતા કર્મનું ક્યાંક વાંચે, વેદનીનું વાંચે તો ખબર પડે. કોરોના થયેલો કોઈ બહાર નીકળવાની જ મનાઈ હતી. ઘરે આખો દિવસ શું કરે એટલે વધારે વાંચે ને, થોડું ઘણું માળા કરે, સાંભળે, વાંચે, પાકું કરે. એ તો પૈસાની જરૂર નવરો બેઠો નખો જ કાઢે નહીં. મુમુક્ષુ જીવને તે પ્રસંગો શોકદાયક માનમાં ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે. તો કુંતા દુઃખ માગેલું. સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગી સંસારમાં કદાપી સત્સંગનો જોગ થયો હોય, બધું બરોબર હોય ત્યારે, એટલે ખબર પડી ગઈ કે કામની વસ્તુ છે, વધતે ઓછે અંશે, તો પણ આ કાળમાં તે વડે વૈરાગનું યથાતીત વેદન થવું દુર્લભ છે. બધું બરોબર હોય ને, ભક્તિ બરોબર કરતો હોય, તકલીફ પડે ને એટલે ઉખડી જાય પાછો. તો આટલા વર્ષથી ભક્તિ કરી છે, વ્યવહારિક તો પૈસા તો થયા નહીં, આટલા વખતથી ભક્તિ કરીએ છીએ, ફાયદો તો થયો નહીં કાંઈ. ગ્રીન કાર્ડ તો મળ્યું નહીં, પાસપોર્ટ તો મળ્યો નહીં, અહીંયા આવ્યો તો જ એટલે ખોટા આશયથી એણે જ માની લીધું હતું કે અહીંયા આમ ભક્તિ સત્સંગ કરીએ એટલે આ ફાયદો થાય. એટલે મૂળમાં જ ભૂલ હતી ને. એમાં જ્ઞાની શું કરે? એટલે ઉખડી જાય સાવ. એટલે છૂટવા માટે જ જવાનું છે, બંધાવવા માટે નહીં. વ્યવહાર માટે જવાનું જ નથી ધર્મમાં. રસ્તો ભૂલ્યો. ઘણા સાવ ધર્મભ્રષ્ટ થઈ જાય, પછી અનંતાનું મંદિર બાંધે. અમને તો એમ કે અમે સુખી થશું, અહીંયા આટલા વખત આવો ટાઈમ બગાડ્યો તોય નથી. એટલે બે બગડ્યું ને એનું, વ્યવહાર ને પરમાર્થ બે. અને પરમાર્થ બગડ્યું એટલે બધું જ બગડ્યું ને. હવે તો અશુભને મન પડેલા વ્યવહારમાં હવે સુખી થશે જ નહીં ક્યારે, એવું થાય ને. કદાચ થાય તે પાપાનું મંદિર પૂર્ણ હોય, એટલે એ પુણ્ય ઉદયમાં તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે સાવ. વ્યવહારમાં જોઈએ જ છે ને આપણે, બધા સદાચારી હોય, નીતિવાળા હોય, બહુ પૈસા થાય, અભખ ખાવા માંડે, અભખ પીવા માંડે, એવી બધી હાજત થઈ જાય, કુટેવ. પછી લક્ષ્મી દૂષણનું નિમિત્ત છે. ખૂબ બધા લોકો છે અંધાપો આપી દે, બહેરાપણું આપી દે. બહેરાપણું એટલે બહેરો ન થઈ જાય કે કાનથી, એટલે લાખ રૂપિયાનું હેરિંગ એડ લઈ લે, સાંભળે જ નહીં સાચી વાત, જોવે જ નહીં સાચી વાત, પછી એટલે આંદોલન બહેરો થઈ જાય. અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગી સંસારમાં કદાપી સત્સંગનો જોગ થયો હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાતીત વેદન થવું દુર્લભ છે. પણ ત્યાર પછી પ્રતિકૂળ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય, ધીરે ધીરે દવા લેવી પડે. પછી આ દવાનું કામ કરે પ્રતિકૂળ. નિમિત્ત છે ઉત્કૃષ્ટ. તકલીફ પડે. બ્રહ્મચારી એક પત્ર લખ્યો છે, પત્ર સુધામાં છે કે થોડી ઘણી તકલીફ હોય તો સારું કે અધ્યાત્મમાં ટકી રહે. થોડી ઘણી વેદના હોય ને, સાવ બધું બરોબર હોય એના કરતાં થોડી ક્યાંક તકલીફ હોય ને એટલે જીવ સજાગ રહે, કે એટલે સાધક રાજી થાય, કે બંધાયેલો રહે બરોબર. એટલે થોડી તકલીફ હોવી જોઈએ કે એમ પત્ર લખ્યો. આપણને ગળે ઉતરે. થોડી ઘણી વેદની હોય ને તો સારું કે સાધકને સજાગ રહે, કે એનો નફરકો થઈ જાય, પછી ફિકર જ ન હોય કંઈ. ત્યાર પછી પ્રતિકૂળ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે કે આમ કેમ, તો કરેલા કર્મ બધાને ભોગવવા પડે. પછી એવા ચરિત્રો વાંચે, હા રામને ભોગવવા પડેલા, કૃષ્ણને ભોગવવા પડેલા, મહાવીરને ભોગવવા પડેલા, તો મારે તો ભોગવવા જ પડે ને. પછી એને સમાધાન થાય એટલે આર્તજન ઘટી જાય.
શુભનું બંધ પડે ને ઓલી તકલીફે વહી જાય. પછી સંભાવે સહન કરે ને એટલે 6 મહિના ચાલવાનું ને 6 અઠવાડિયામાં વહી જાય એ તકલીફ. પણ 6 અઠવાડિયામાં વહી જાય એટલે નથી કરવાનું અધ્યાત્મ. વધવા દેવાનું, જેટલું શુભ વધતું જાય શુદ્ધમાં આવતો જાય. પછી શુદ્ધના લક્ષ્ય શુભ કરવાનો છે. એટલે તકલીફ પડે ત્યારે જાપ કરવા માંડવાનો, પણ સંભાવથી સહન કરવા માટે. એ તકલીફ વહી જાય એટલે નહીં. નથી કહેતા ફલાણા દાખલ થયા છે, સામૂહિક જાપ કરો એટલે ઓપરેશન સફળ થાય. મિથ્યાત્વ છે આ. એ કદાચ ગુજરી જાય ઓપરેશન થતા તો સમાધિ મરણ થઈ દેહ છોડે એટલે જાપ કરવાનો છે. જાપ કરવાનો જ છે, અભિગમ બદલવાનો છે. પ્રતિકૂળ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે. એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણ રૂપે મને સમાધિ રાખી ઉજાગર રહેવું. કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. એવું તમને એને સમજવાનું કે જ્ઞાની આ કહી ગયા છે, આ અનુભવ વાર્તા છે કે આવી તકલીફ મને અધ્યાત્મમાં આગળ વધારશે. 913મો પત્ર છે, એમાં આ અંગે થોડું લખ્યું છે કે ખરો સાધક હોય તો એને શું થાય. ત્રીજો પેરેગ્રાફ, શાતા અશાતા. આ ગોધાવીવાળા વનમાળી દાસને લખ્યો છે કુપોલદેવે, જે ભાઈ શ્રી પોપટલાલ સાથે સત્સંગ સમાગમ કરતા ઉચ્ચ કક્ષાના જે હતા. હાડકું ભાંગી ગયું ને થાપાનું, કુપોલદેવને પત્ર લખે છે કે હું શાંતિથી આ વેદું છું. કુપોલદેવ અમને આનંદ સંતોષ પ્રાપ્ત થાય છે તમારી આ દશા. અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને શાંત સ્વભાવથી વેદમાં આવે છે એમ જાણવામાં હતું ને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. કાં તો પોપટલાલભાઈ લખ્યો છે પત્ર કે વનમાળી દાસનું હાડકું ભાંગ્યું છે પણ શાંતિથી વેદે છે. કોઈ અમે જાણવામાં આવ્યું, અમને સંતોષ થયો છે. જ્ઞાની સંતોષ છે આપણી દશાથી. એટલે આ જેવું સમકીતી જ હોય ને, છૂટી જાય. કે છે શાતા અશાતાનો ઉદય. ખાલી અશાતા નહીં, શાતાનો ઉદય વેદના જ છે. શાતા વેદની ને અશાતા વેદની. એટલે વ્યવહારિક શાતા એ વેદની કર્મ છે. એ આપણી ડિક્શનરીમાં જ નથી આ બધું. શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા. મને આટલું બધું સુખ કેમ મળ્યું? ચક્રવર્તી એમ વિચારે, ભરત ચક્રવર્તી, કે મારે આ 6 ખંડનું રાજ, આ 96,000 રાણી બધું હું ક્યારે છોડીશ? રેડ્યા પછી તો એ કેવું રેડ્યા? આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ને કેવળ જ્ઞાન, ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો. આપણે એવું થાય કરે એ સાતે વેદનીય છે. ભરત ચક્રવર્તી 6 ખંડના ધણી, 96,000 રાણી, બધી કયાગરી, આપણી જેમ નહીં. તો એ કેમ ક્યારે છૂટી? 96,000 રાણીઓ પાપની સૌ ખાણીઓ. આશ્રમમાં સોમવાર એટલે શાતાય વેદની જ છે. આપણને લાગે ત્યારે આત્મા અનુભવાય. અત્યારે અશાતામાં સમતા રહેતો હોય ઘણું. શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્પુરુષોની વાત છે. એવી વિલક્ષણ આનંદ આશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત થાય. એટલે બધું બરોબર છે એને બદલે બરોબર નથી એવું તકલીફ છે. તાવ આવ્યો, ખવાતું નથી, નબળાઈ લાગે છે, પૈસાની તકલીફ છે, દવાઈ લાગુ નથી પડતી, ઈલાજ કરે તોય. શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત, તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત છે. હવે ડૉક્ટરે કહી દીધું કે આનાથી આગળ ઈલાજ નથી કાંઈ. અહીંયાથી ટાટા હોસ્પિટલમાં ગયો, ટાટાવાળાએ સ્લોન કેટરિંગમાં ગયો કે આનો ઈલાજ નથી કાંઈ. હવે ભગવત ભજન કરો ખાલી, તો શું થાય? એને તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થાય, તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઓર બળવાન થઈ જાય અને ઉલ્લાસ પામતું. તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો કે હવે આત્મા અનુભવવાનું જોગ છે. હવે અહીંયા શા માટે પડ્યો રહું? કે ક્યારે છૂટું એમ થાય. હવે આર્તજન ન કરે પાછું.
સંભાવે સહન કરે, આપઘાત ન કરી નાખે, અને સંથારો ન લઈ લે સમજણ ન હોય તો. ઘણા આપી દે સમથાર, કહેવા માટે એમ નથી, એમ બધું ગતિ ન થાય કાંઈ. સમ્યક સમજણ સાથે દેહ છોડે તો, કે ખાઈને જીવી શકાય એમ નથી, દવા લઈને જીવી શકાય એમ નથી. તો કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય, એટલે સાવધ્ય નહીં, નિર્વધ્ય દવા. કેમ કે કબૂતરનું લોહી લ્યો તો મટી જાય, એમ નહીં, સાવધ્ય નહીં. એ કોડ લીવર ઓઇલ પીવો તો તાકાત આવી જશે, માછલીનું તેલ, કોડ નામની માછલીના લીવરનું તેલ નહીં, નથી લેવી. ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે, પણ નહીં ધર્મ. આ બાજુ ધર્મ જાય છે, આ બાજુ પ્રાણ જાય છે. પ્રાણ જાય છે તો બીજો દેહ મળશે ને, ધર્મ જાય છે તો ક્યારે મળશે? એટલે ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે, પણ નહીં ધર્મ. સમ્યક ઉપાય કરવાના લખે છે ને, વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધ આદિ આત્મમર્યાદામાં ગ્રહણ કરતા, નિર્વધ દેવા લે. ઉપાય ન કરવો એમ નહીં એકાંતે. એ તો 7મા ગુણ સ્થાનક અપ્રમત્ત દશા આવે ત્યારે ઉપાય ન કરે. હું આત્મા જ છું તો પછી કરે ખરા 7મા ગુણ સ્થાનક હોય તે, એને હઠાગ્રહ કદાગ્રહ ન હોય કાંઈ. પ્રભુશ્રીને બધા ભક્તજનો બહુ ખાંસી ઉપડે, શ્વાસ ઉપડે એટલે સિરપ આપે. અમને આમાં શ્રદ્ધા હોય કે અમને કૃપાલદેવ શીખવાડી ખરી દવા તો ઉપશમ છે, પછી પી જાય. પણ એટલે પીતા પીતા કે અમને આમાં શ્રદ્ધા હોતા હશે, પણ કદાચ હવે હું અડીશ જ નહીં દવાને, એવું નહીં. ઓલા બધાની તો ભક્તિથી પાછા વિમુખ થઈ જાય ને, કે હા એને તો શાંતિ રહે કે પીધું પ્રભુ છે મારી દવા, વયાવતનો લાભ આપ્યો ને એમ કરીને બેસી જાય બધા ભક્તિ કરવા માટે. પછી 20 દુઆ ગવડાવે. અમને આમાં શ્રદ્ધા હોય કે બોલો હે પ્રભુ, હે પ્રભુ. એ દવા ન લે તો હે પ્રભુ ન બોલે, એમને વયો જાય. બીજા કોઈક બાવાને ગોતે જે લેતા હોય એવા નહીં. એટલે બધું જ્ઞાનીએ બહુ વિચારવું પડે પાછું. એટલે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાથી આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. પરમ ઉપશમ, પરમ ઉપશમ ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખવો, એ મોટામાં મોટી દવા કોઈ પણ રોગની, ભાવરોગ ને ભાવ રોગની અને વ્યવહારિક રોગોની. એટલે આપણે વધારે જવા નાખીએ તો જલ્દી ઈલાજ મળી જાય એવું નથી. એટલે પ્રમાદ નથી કરવાનો, સમ્યક ઉપાય કરવાનો. 772માં છેલ્લે લખ્યું છે ગોપાલદેવે, છેલ્લી લીટી, સર્વ 600મું પાનું. સર્વ જીવને હિત કરી એવી જ્ઞાની પુરુષની વાણીને કંઈ પણ એકાંત દ્રષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં. એટલે કદાગ્રહ હઠાગ્રહ લઈશ નહીં કે લઈશ જ એમ નહીં, જ્યાં જ્યાં જે યોગ્ય છે એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે. અને શું કરવાનું? હવે આગળ 774ની છેલ્લી લીટી. આ ત્રણેય દવા લેવી કે નહીં, અને રોગ મટે ન મટે કેવી રીતે અસર થાય? દવાથી મટે રોગ કે શુભ કર્મનું બંધ હોય તો મટે? વ્યવસ્થિત સમજાવ્યું છે કૃપાલદેવે. નિશ્ચય મુખ્ય દ્રષ્ટિએ તો ઓસડ વગેરે કેવા માત્ર છે, વગેરે. એટલે ઘણાને એવું ખવડાવે, એવું પીવડાવે. અમુક દવા કે મધમાં લ્યો એટલે મટી જાય છે, નહીં લેવાની. ના બહુ કડવી છે તો કહેવાનું ગોળ આપો, પતાસું આપો, ચાસણી આપો, સાકર આપો, ખડી સાકર આપો. નહીં તો નથી લેવી. વૈદ્યરાજને કહેવાનું, આ તો જે આપે લઈ લે જ બધું. એ ઘણી બધી વ્યવહારમાં કેપ્સ્યુલ હોય ને, એ બધી જિલેટીન હોય. એમાં માંસાહાર, ગાય, ભેંસ, બળદ, પાડા, એના હાડકામાંથી મળ્યું હોય જિલેટીન. બધી કેપ્સ્યુલવાળી ડ્રગ છે. ઘણી બધી દવા, લગભગ બધી જ દવા ટેબ્લેટવાળી હોય છે કે સિરપવાળી હોય છે. બદલાવી લેવાની. ડૉક્ટરને કહેવાનું કે અમે ધર્મે જૈન છીએ એટલે અમે આ જિલેટીન માંસાહાર વાપરતા નથી. વિવેકપૂર્વક કહેવાનું. એ તો લખી દે જે યાદ આવે. એક જ રોગની 50 જાતની બ્રાન્ડ હોય, એને વિનંતી કરવાની કે અમે નથી વાપરતા, બીજો કોઈ પર્યાય છે? એટલે તરત જ લખી આપે. હોય જ. ચોવિયારના પચકાણ હોય, રાત્રિ ભોજનના પચકાણ હોય, લખી દીધું આ રાત્રે લેવાની. એને કહેવાનું કે અમે આવી રીતે છે, દિવસે લઉં તો ચાલે. લગભગ બધી દવાઓ એવી છે, બપોરે લે, સાંજે લે, સૂર્યાસ્ત પહેલાં કે સવારે લે તોય ચાલે.
એવી લોંગ એક્ટિંગ 24 કલાક નહીં, 36 કલાક ચાલે એવી દવા છે. કે સવારે 9 વાગે સૂરજ ઉગે પછી લેજો, પછી લેવી જ નહીં પડે આખો દિવસ, બીજે દિવસે લેવી પડશે. પણ કહેવું પડે ને થોડું, અને કંઈ હોય જ નહીં તો એ વૈદરાજને કહે ને એટલે વૈદરાજ ઈલાજ બતાવે જ. પછી ઘણાને કદાગ્ર હોય, જુગુપ્સા હોય કે ના લેવી જ પડશે, બદલાવી નાખવાનો. લગભગ બધી દવા ટેબ્લેટ ફોર્મમાં મળે છે. જે કે નથી, મને ઉલટી થાય છે કે આ દવા લઉં તો, કે નાની એવી ઝીણી ટેબ્લેટ નથી, એકને બદલે 2 આપે, બદલે જ બધું થાય જ. કરવું હોય ને, મન હોય તો માળવે જવાય, પણ આ પૂછે નહીં, ઓલું ડૉક્ટર કહે નહીં. ક્યારે સાંભળ્યું છે એવો દર્દી કે એવો ડૉક્ટર આવું ફેરફાર કર્યો એવું કરે જ નહીં. કોને ટાઈમ છે આવો? ધર્મની દાજ કોને છે? હવે તો કેટલી બધી કંપનીઓને ખબર પડી ને કે જૈનનું, જૈન એમ કે વેજ કેપ્સ્યુલ નીકળી છે હવે તો. એના કરતાં આગળ આ બધી એરલાઇન્સ હોય ને, આ બધી ટ્રેન હોય છે સ્પેશિયલ, વંદે ભારત, શતાબ્દી ને એવું બધું, જૈન ફૂડનું અલગ આવ્યું કે જૈન ખોરાક મળશે. પ્લેનમાં, ફ્લાઇટમાં મળે, જૈન ફૂડ મળશે હવે. માગે તો મળે ને. આ તો કે અમારે બધું ચાલશે, બાવા બેઠો જપે, જે આવે ખપે, તો પછી જૈન ફૂડ ક્યાંથી મળે? કે ઉકાળેલું પાણીમાં કીધું, ઉકાળેલું પાણી મળશે ફ્લાઇટમાં. બહુ જાતો હોય ને વર્ષમાં 5-6 વાર, લખવું પડે. લખવું પડે, પછી મહેનત કરવી પડે થોડીક. આમાં કાંઈ નથી, લખ્યા કરે એટલે એને તોય થાય, ફેરફાર થાય બધું. નિશ્ચય મુખ્ય દ્રષ્ટિ તો ઓસડ વગેરે કહેવા માત્ર છે, બાકી તો જે થવાનું એ તે જ થાય છે. આજ નરસિંહ જયના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય તે જ પહોંચે, આવીને ઊભું જ રહી જાય, આવીને ઊભું રહી જ જાય. એ મરવાનો હોય ને એટલે ડૉક્ટરે બદલાવે ને બહુ ખર્ચો કરે, મોટી હોસ્પિટલ જાય, મોટા ડૉક્ટર આગળ જાય, એટલે કંઈક દવા આવે, રિએક્શન આપે મરી જાય, 5-15 લાખ ખર્ચીને પછી. એટલે દવા એને મારણ તરીકે સાબિત થાય, બનવાનું એ જ બને પાછું. નિશ્ચય મુખ્ય દ્રષ્ટિએ તો જે થવાનું એ જ થાય પાછું. બનનાર છે તે ફરનાર નથી, પણ સમ્યક ઉપાય કરે, જવા નહીં નાખવાના એમ. તો શું કરવાનું સાધકે? સુખ દુઃખરૂપ કર્મફળ જાણો. કર્મનું ફળ છે, આ નાટક છે. સુખ એ કર્મનું ફળ છે, દુઃખ એ કર્મનું ફળ છે. શાશ્વત સુખ એ પોતાનો ગુણ છે. આ તો સુખનો આભાસ છે. સુખ દુઃખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન છે આનંદજી મહારાજનું. સૌભાગભાઈ લખીને મોકલ્યું ગોપાલદેવે કે સુખ દુઃખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો. જોવાનું દ્રષ્ટા ભાવે જોવાય એટલું. આત્મભાવના, હું આત્મા છું, આત્મભાવના ભાવતા ત્યારે ભાવવાની આત્મભાવના પછી. એટલે ઘણા કર્મોનો ભૂકો બોલી જાય, શુભનો બંધ પડે, અને શુભનો બંધ પડે એટલે અશુભ મન થઈ જાય છે, રોગે મટી જાય ઘણી વાર. પણ રોગ મટવા માટે જાપ નહીં કરવાનો, છૂટવા માટે કરવાનો. અને કદાચ મટી જાય તો ધર્મથી આવું થયું ને એટલે ઓર ધર્મ આગળ વધવાનું. એક અંશ યાત્રાથી કરીને પૂર્ણકામતા અહીંયા જ છે, એટલે મટી જાય ઘણી વાર, ઓર આગળ વધવાનું. કે અહીંયા વ્યવહારિક રોગે મટી જાય છે તો હું આત્માનું સુખ કેમ ન મળે મને, એમ કરીને આગળ વધવાનું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.